હા અહીંયા જેવો તેવાનું કામ છે નહીં ભાઈ. એ તો લાગે મારા બાપ હાવલા બોલે એવો, અને એ એમાંથી નીકળી જાય તો પાર પડી જાય. હા પીપર છે ને આ પીપર ઓલું હા ભાઈ આની જે છે એના રોપાય છે એનું નામ તો રહી ગયા. એક ડાળ તો આજે ભાંગી ગઈ છે ને પાછું એ તમારા મને નો અમે કોણ સિવાય કોઈ નથી રોચ્યું. કોળ જ વાવે કોણ વાવે જય માતાજી બાબા. આ તમારા ભાગ્ય મને તો ભાઈ મને તો આ તમારા ભાગ્ય દર્શન થાય ભાઈ તો મને કોણ દર્શન થાય. તો ચાલો સર્વ યુટ્યુબ ફેમિલી મિત્રોને કેમ છો વાલા, જય માતાજી બધા મિત્રોને, જય માતાજી વાલા. આપણે આવી ગયા છીએ વસલી ખોડિયાર માઈ. દિવેશભાઈ જુઓ પગે લાગે પડકે અમારા ધનાકા બેઠા છે, ના છે દેવ. ને આજનો દિવસ એવો માતાજીની આપણે ઈચ્છા થઈ કે હાલો આપણા માતાજીએ પગે લાગવા દેવી. આ અમારા ગામ નવા સનાળા, ભાવનગર જિલ્લો જેસર તાલુકાનું ગામ નવા સનાળા કહેવાય. તો ત્યાંથી વસલી ખોડિયારમાં કહેવાય છે. અમારા જૂના ગામના સ્થળ ઉપર નજારો બહુ સારો છે, દર્શન કરવાનું મન થયું એટલા માટે આવી ગયા. તો બધા મિત્રોને યુટ્યુબ ફેમિલીને કેમ છે વાલા, જો આવો નજારો છે, ખૂબ સરસ મજાનો નજારો છે. જંગલમાં મંગલ, આ અમારો જંગલ વિસ્તાર છે. અહીંયા હાવસ, દીપડા, સિંહ બધું જોવા મળે. અને માના શરણોમાં જુઓ ગંગા કયો તો એ નદી જો એના શરણો પખાળીને હાલી જાય છે ને, જોરદાર નજારો. પાણી અહીંયા 12 માસ રહે છે મિત્રો, 12 માસ પાણી રહે છે. એટલે ખૂબ સરસ નજારો છે. અને ચાલો આગળ આપણે તમને કોઈ છે માતાજીની વર્ષો પુરાની કોઈ છે બારવટિયા વખતની કોઈના પણ દર્શન કરાવીશું. વિડીયોમાં બનાવી લેજો, લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને જોઈન પણ કરી લેજો અને બધા સપોર્ટ કરતા રહેજો. આવા નવા લોંગ વિડીયોમાં મજા આવશે, આનંદ આવશે. જો ખૂબ નજારો સુંદર છે અને વિડીયો બનાવી રહીજો. જો આ માતાજીની છે પીપર, કેવો જોરદાર છે નજારો. જુઓ ખૂબ સરસ મજાનો જોરદાર નજારો છે. વર્ષો જૂની પીપર છે, બારવટિયા વખતની આ પીપર છે. અહીંયા રામવાળા બધા કુમાર બધા પધારતા. એમને અમારા ભગવાનભાઈ બારવટિયા કરીને 2 જણા આ સ્થળ ઉપર રહેતા. તો એ સમય વખતની આ પીપર પણ છે અને આ કોઈ વર્ષોથી છે, પણ હમણાં એનું નવું બાંધકામ કરવામાં આવ્યું છે. જગ્યા પણ ખૂબ સુંદર છે. જુઓ આ નજારો ખૂબ સરસ છે અને ડુંગરાની વચ્ચે આવેલું છે ભાઈ. જોઈ શકો છો આપણે માતાજીના બધા મિત્રો દર્શન કરી રહ્યા છો અને કરી શકો છો. બધા મિત્રો માતાજીના દર્શન કરી શકો છો. વર્ષો પુરાની આ કુઈની અંદર જો કાસબો પણ છે, જોરદાર ભયંકર ઊંડી કુઈ હતી, પણ હવે તો શીકરી થઈ ગયા નદી આવવાથી. તો કાસબો ખૂબ સરસ મજાનો છે. સુંદર નજારો છે. આ કુઈ એનો 12 પાણી રહે છે મિત્રો. તો આ બાજુ આવો તો માતાજીના તમારે લાપસી કરી નિવેદ કરવી હોય તો પણ એમાં પાણી કાળા ઉનાળા પણ હોય છે. ને જો આ નદીનું પાણી છે, ખૂબ સરસ મજાનો નજારો છે. અને અમારા બાપુ કાકા સાથે અને ધનાકા સાથે પ્રેમ છે ને આપણે બધા અહીંયા આવ્યા છીએ દર્શન કરવા. કારણ કે મરી તો વાલા બધાને જવાનું છે, પણ આવા જૂના સ્થળો જાવી તો આપણા આત્માને શાંતિ થાય ને. આ સ્થળ છે જાગતું સ્થળ છે, એટલે હમણાં મિત્રોને આનંદ થશે, મજા આવશે. ખૂબ સરસ મજાનો નજારો છે. જો આ કાસબો તરે છે, જો છે ને આ કાસબો છે. આ ખોડિયારમાંના શરણોમાં કોઈ છે એમાં કાયમના માટે આ કાસબો રહે છે. ને નજારો કેવો સુંદર મજાનો નજારો છે મિત્રો, સરસ મજાનો નજારો છે. તો આપણે પધાર્યો
અમારું રહેવાણ કહેવાય, જૂનું ગામ, જૂનું થળ. તો આ કોઈ છે આવી રીતની બાંધેલી, જો શેના નજારો ખૂબ સરસ. ને આ ખૂબ સરસ મજાની નદી છે, એના ઝરણાનું પાણી છે. જો કેવો અવાજ આવે છે, મસ્ત ઝીણો ઝીણો કિલોર કિલોર થતું હોય અવાજ. ને આ ગાળામાંથી નદી વહી રહી છે. સરસ મજાનો નજારો છે, ખૂબ આનંદ આવે એવું છે માતાજીના સાહિત્યમાં. તો મિત્રો બધા પધારજો અને આવજો. જો અને આ છે માતાજી, આ છે પીપર. આનંદ આવે એવી નજારો છે મિત્રો, ખૂબ સરસ મજાનો. અહીં ધજા બાંધી રહ્યા છે અમારા બાબુ કાકા રાવદેવ અને દિવેશભાઈ. જો કાસબાને નિહાળી રહ્યા છે. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ. ફરી મળીશું આવા નવા બીજા લોંગ વિડીયોમાં મિત્રો. તો બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, જય શ્રી રામાપીર. અંદા મિત્રોને બાપા સીતારામ.